हाय गाइस, सर्वोने जय स्वामीनारायण। तो अमारा किचन गार्डन में तमारुं स्वागत है। सवारे सवारे तो तमे जोई शको छो भाई आपणे बधा बीज वाया त्यारे नता बताया, कारण के आपणे घेर रहता नहीं, रात्रे मोड़ा वाया था तो अंधारा में आपणे देखाय नहीं। तो तमने बतावी दो मैं शू वायु छे। आ चोरी રીંગણના પ્લાન્ટ તો જે છે એને જ છે, કારણ કે ભાઈ ઉનાળાના રીંગણ બહુ મોંઘો મળે છે। તો શું સરસ મજાનો નાનો લાગ્યો છે। વાવ, આ પ્લાન્ટ ઉપર જે 3-4 લાગે, પણ વાંદરાઓ માટે જો આપણે સગવડ કરીએ છીએ। સાચી વાત છે, વાંદરા તો કૂદીને અંદર જ પડવાના છે। તો ગાઈસ આજો આ પ્લાન્ટ તો એટલો મોટો થયો છે, રીંગણે સરસ મજાનો ગુલાબી ગુલાબી આવ્યો છે। ખાસો બેઠો છો આભાર, આપણે 4-5 રીંગણ બેઠો છો આ પ્લાન્ટ ઉપર। તો ગાઈસ આ શિવરો મોટો પ્લાન્ટ છે, તમને બતાવી દઉં। એક જ છે પણ કેટલો ફાલ્યો છો। તો આપણે બીજા નંબરમાં ચોરી વાઈ છે બેટી આગળ કે આ જો કાકડી, ફુદીલો ફુદીલો ફુદીનો કહેવાય મોય, ફુદીનો। तो गाइस હું તો ફુદેલો ફુદેલો કરું છું, તો મારા સોરો કે મમ્મી ફુદીનો કહેવાય, તો ફુદેલો ફુદેલો ન કર। તો રીંગણ ને આયરું રીંગણ, હા સરસ મજાનો બેઠો છે ભાઈ। આપણો ગવાર ગવાર આપણે લેટ પડી જશે, બહાર આવી ગયો છે બધો ખાવાય મળ્યો છે, વાંધો નહીં આપણે લેટ ખાયું। તો ભાઈ અત્યારે મેથી કોણ વાવો છે ઉનાળામાં, અને આપણે તો ભજીયા ખાવા જોવો છે, એટલે આપણે કદી બહારથી તો કોઈ લાવતો નહીં। જોઈ લો મેથી આપણી, ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે મેથી હજી તો નાની છે, એના માટે એ છોયલું કર્યું છે, કારણ કે એટલી ગરમી પડે છે તો મેથીનો પોનો પછી બધો પેલો થઈ જાય, કરમાઈ જાય છે, બરી જાય, જો નાના નાના બરી જશે। અમારા ફૂલ ગવાર હજી આવરો આવરો થયું છે ગાઈસ, હજી ટાઈમ લાગે નહીં હેગો બે હતા। 10-15 દિવસ આપણો ભાઈ થઈ જશે, અને 10-15 દિવસ પછી આપણે હેગો ખાયું। ખરી સિઝન આવે ને આપણો મતલબ કેરીની, એટલે જો બહુ બેઠો છો, બહુ એટલે કે 5-6 બેઠો હશે, પણ આપણે તો બહુ થઈ ગયો એટલો તો 4 જણાનો। આ બધો તો હજી તૈયારીમાં છે, આ પણ વાંદરાઓનું ધ્યાન રાખવું પડે, કારણ કે ઘેર કોઈ નહીં રહેતું ને એટલે। તો ગાઈસ આ મારું કુળદેવી બ્રહ્માડી માતાનું મંદિર। તો ગાઈસ મારા ઘરથી વાહ આટલો દૂર છે, હા 85 ઘર, આપણો 85 ઘર છે કે પ્રજાપતિ હે, હા 80 ને કોઈ હોય તો 85, તો 85 ઘરનું આ મેલ્લું છે ને, આ બધું છે આ કુળદેવી બ્રહ્માડી માતાનું મંદિર। આ મારો મેલ્લો, ખાલી વચ્ચે 5-6 ઘર હોય ને તો આપણા ઘરને કમ્પ્લેટ અડી જોઈએ। તો કીધું ત્યારે તો ગાઈસ બધી સાડીઓ લાવી દીધી છે, દુકાનમાં પડી હોય એવી મારો, બધી સાડીઓ દુપટ્ટા સેવી સેવી સા। તો ગાઈસ આપણે ઘેર રહેતા નહીં એટલે આ બધું કરવું જરૂરી છે। 5-6 રીંગણ બેઠો છે, હે બોરા કરવાનો, હા એ કાંદા તો જો કોઈ તોડતું એ નહીં, સેવા થઈ જશે આ બધા મોય ને મોય સેવા થઈ જાય, ફરી ઉગી જાય પાછા। કશી શું કરો છો? કશીશ તું વાસણ ધોવું છે ને ઘોણો ગોય છે, લગ્નનો ગોય છે, ખબર ભગવાનનો ગોય છે, શું કરીશું? પોજરું ને લાવી છે, કોઈક દિવસ આગળ તો કોઈ દિવસ પાછળ તો કોઈ દિવસ ચોકરીમાં, બધી અલગ અલગ જગ્યાએ કશી બુન તો વાહન ધોવું છે। તો ગાઈસ આપણે ગઈ સાલ ચોમાસામાં પ્લાન્ટ વાયા તે આ સાલ તો કેવડા મોટા થઈ ગયા છે। મેન તો મારી લીંબુરી, કારણ કે લીંબુ બહુ ખાવા પડે ને, મેઠો લેબરો તો એટલા મારાથી ઊંચો થઈ ગયો, બધા નવો પોનો આવે છે। હવે નેચરથી ખાવાનો ચાલુ કરે છે, તે આપણે જો શોય બહાર જતા નહીં, જરૂર પડે એટલે એક ડાળી તોડીને આપણે નાખી દઈએ છીએ, અને આ વાર તો એટલી બધી ડાળીઓ આવી છે। આપણે ડબલોના પ્લાન્ટ, આપણે જે ડબલો ઘરે બનાવીએ છીએ કેટલા મોટા છે। તો મળીશું બીજા બ્લોગ સાથે। સર્વોને જય સ્વામિનારાયણ, સવારના બધાને ગુડ મોર્નિંગ।